મનીષા અહીંયા તો શું થયું મમ્મી? આ લાદી તો જો કેટલી ચીકણી છે, હરખું પોતું મારતી જ નથી કોઈ દી. તારી મમ્મીએ કાંઈ શીખવાડ્યું નથી તને? મમ્મી દર વખતે મારા મમ્મીને વચ્ચે ન લાવો તમે. હો તારું મોઢું હાલવા લાગ્યું છે હવે. હો ભાવિન અહીંયા આવ તો. હા મમ્મી. આજ તો તું નક્કી કરી જ લે કે આ ઘરમાં કાં તારી વહુ રહેશે ને કાં હું રહીશ. હા હા કહી જ દો મમ્મીને કે આ ઘરમાં કોણ રહેશે. જો મમ્મી, હું નાનો હતો ને ત્યારે તમે મારી સાથે હતા. પછી મોટો થયો અને હું સ્કૂલે ગયો ત્યારે તમે મારી સાથે હતા. એનાથી મોટો થયો, લગ્ન થયા ત્યારે તમે મારી સાથે હતા. બસ તો હવે કેટલું રહેવો? હવે અમાર બેનો વારો. હવે અમે બે સાથે રહેશું મમ્મી. હે મનીષા, તારા લગ્ન પછી તું અહીંયા આવતી રહી, પછી તારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા ખુશ હશે ને? હા ખુશ જ હોય ને. તો અમને અહીંયા ખુશ રહેવા દે ને. મમ્મી મમ્મી મને વીટી મળી. લાઈ તો આપણે જોઈ જોઈ હોનાની છે કે ખોટી. આ તો હોનાની ક્યાંથી મળી? તમારા કબાટમાંથી. આ ફ્રીજમાં કોણે ઘંટડી મૂકી છે? અરે મમ્મી ઈ તો મોબાઈલમાંથી જમવાનું બનાવવાનું શીખતી હતી ને, તો એમાં લખ્યું હતું કે 1 ઘંટા ફ્રીજ માં રાખો, એટલે મેં ઘંટડી ફ્રીજમાં રાખી. એલી ગોગડીની હું વિચારમાં પડી ગઈ છો. ભૂતડી અતારની બાયુ કેવી હોય કા? હવારે છોકરાને નિશાળે મૂકવા જાતી હોય ને તો માના ખંભામાં દફતર હોય અને છોકરા એમને મારે હોય. આપણને એમ થાય કે આ છોકરા માને નિહાળે મૂકવા જાય છે કે માં છોકરાને નિહાળે મૂકવા જાય છે. બોલ. અને આપણે નાના હતા તે આપણે નિશાળે જતા ને તે આપણી માના હાથમાં એક હાથમાં હોટી હોય અને એક હાથમાં આપણું બાવડું પકડ્યું હોય. બોલો કેવો જમાનો આવી ગયો ભૂતડી. અરે તારામાં મગજ જેવું કઈ છે કે નહીં? ખબર છે મને મારામાં મગજ નથી. મગજ હોત તો તમારી હારે લગ્ન કરે. મમ્મી તારા માટે નવો ડ્રેસ લાવી. આજ તારો બર્થડે છે ને? કેવો લાગ્યો? ખાંડના ડબ્બામાં 500 પડ્યા તો એમાંથી લાવી ને. હા. આ ડ્રેસ તો 300 નો જ છે, 200 ક્યાં ગયા? 200 મેં વાપરી નાખ્યા. હું જે કરું ઈ મારી મરજી. કોનો ફોન છે મનીષા? બેંક વાળાનો. શું કહેતા હતા બેંક વાળા? ઈ એમ કહેતા હતા કે તમે એટલા બધા પૈસા જમા કર્યા છે તો ઈ પાછા લઈ જાઓ, નતર અમારી બેંક ને કોક લૂંટી જશે તો. હે કેટલા જમા કર્યા છે? 100 રૂપિયા જમા કર્યા છે. એલા મમ્મી હજી તમે કેમ બહાર બેઠા છો? એસી તો આવી ગયું છે. અરે પણ એસી નો હપ્તો 2000 અને લાઇટ બિલ આવ્યું 5000. મમ્મી આજે તમે જમવાનું ન બનાવતા, આજે હું સાબુદાણાની ખીચડી બનાવીશ. પણ કયો સાબુ વાપરું ને ઈ નથી ખબર પડતી. મનીષા આપણે જઈએ છીએ બહાર, પણ તે તાળું તો હરખું માર્યું છે ને? હા હા અને ચાવી આઈ રહી. પણ અત્યારે તો એવા ચોર થઈ ગયા છે ને કે ગમે એવા તાળા હોય તોડી નાખે છે, તો આપણે શું કરવું? અરે પણ મમ્મી મને ખબર જ છે કે અત્યારના ચોર તાળા તોડી નાખે છે, એટલે હું તાળું હારે લઈને જ આવી. મમ્મી તમારે ઓલું ગરમ સ્વેટર આપો ને, અમારે શિમલા જવું છે ને એટલા માટે. ગરમ તો નથી મારી પાસે. તો ઠંડુ આપી દો, ગેસે હું ગરમ કરી નાખીશ. મમ્મી તમે પપ્પાની હારે લગન શું કામ કર્યા હતા? મારું તો મગજ ખરાબ થઈ ગયું તું એટલે. અરે મગજ તો તમારું ખરાબ થયું તું ને, એમાં પપ્પાની જિંદગી શું કામ ખરાબ કરી? મનીષા લે માસીનો ફોન છે, વાત કર. હેલો. હેલો મનીષા, તું તો લગ્ન પછી અમને ભૂલી જ ગઈ. હા તો પણ તમે ભૂલી જાઓ, તમને કોણ કહે છે કે અમને યાદ કરો?